દમણ દીવના સાંસદ ઉમેશ પટેલે 31st લઈને પર્યટકોને દમણમાં રહેવાની વ્યવસ્થાની જાહેરાત કરી છે। દમણના કોળી પટેલ સમાજના હોલ ખાતે રહેવાની વ્યવસ્થા સાંસદ દ્વારા કરવામાં આવશે। સાંસદે ઉમેશ પટેલે નશાની હાલતમાં દમણ દીવમાંથી બહાર ન જવા માટે પર્યટકોને અપીલ કરી। ગુજરાત પોલીસ દમણ દીવના પર્યટકોને જાણી જોઈને ટાર્ગેટ કરતી હોવાનો પણ આક્ષેપ કર્યો। બીજી તરફ સાંસદે દારૂને લઈને ગુજરાત પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા। સાંસદે કહ્યું કે રાજ્યમાં દારૂ પહોંચે છે તે જગજાહેર છે। આ ઉપરાંત સાંસદે કહ્યું કે દમણમાં દારૂ સરળતાથી નથી મળતો, પરંતુ ગુજરાતમાં દારૂ સરળતાથી મળી જાય છે। કોઈ 31st ની ઉજવણી કરવા માટે દમણ આવે છે કે દીવ આવે છે, તેઓએ રાત્રે પહેલી વાત તો નશાની હાલતમાં દમણ છોડવું કે દીવ છોડવું નહીં। અને જો તમને કોઈ દમણમાં અહીંયાથી પાછું જવા માટે એટલે મજબૂર બનવું પડતું હોય કે અહીંયા કોઈ રહેવાની વ્યવસ્થા નથી, તો આપ સૌને વિનંતી કરું છું કે આપ મારા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને તમને હું મારા સમાજનો જે કોળી પટેલ સમાજનો હોલ છે ત્યાં રહેવાની વ્યવસ્થા કરી આપીશ। ગુજરાતમાં જે દારૂ પહોંચે છે તે ક્યાંથી પહોંચે તે લોકો જાણે જ છે કે દારૂ ઉડીને જતો નથી કે ટનલમાં ઘૂસીને જતો નથી, ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી પણ ત્યાં શંકાના દાયરામાં જ રહે છે।